બધું વાળું કરવું પડશે. આ ખોરા ખર્ચામાં જેટલું બધું પડી જશે ત્યાં હવે તો ભંગાર બધું એક કોળા કરી અને બેસી મારવું છે. આખો ખંડ ભરેલો પડ્યો છે. આ જેટલું બધું બહાર કર્યું, આખું ઘર વાસ કર્યું, તોય વાર આવતો નહીં. આ ખૂણા ખર્ચામાં જ્યાં ત્યાં બધું ગાલી દેશે ને, પણ વાળું કરવાની ખબર નહીં પડતી. આ બુદ્ધિ વગરની આ લોકોનો બહેરો જેટલું કામ કરે, જેવું ઘર ચોખ્ખું રાખ, પણ આ જો કે એ ચોખ્ખો નહીં રહેતો, પણ આ ઘર ચોખ્ખું રાખ. આ મારે બધું કાઢવું પડ્યું. હું કરવાનો ચીકા નાસ્તો બાસ્તો કર્યો કે નહીં? મારે એ જવાનું છે પાછું. હજુ રોપ આવે છે તે ઉતાકર હે કામ તો બેહરી મોડું થઈ ગયું. આટલા બધા વહેલા ઉઠાઈ છે ને તોય કોમનો વાર આવતો નથી. આવો આડો આયો ને ઘણા ટાઈમ ને આયા તમે તો. અરે નવરાય જ નથી, ટાઈમ જ નહીં મળતો. હું ગોદરું લેતા આવું. આડુ હા કપા બપા વાયા છે કે નહીં? કપા વાયા છે ને કેટલા વીઘા વાયા છે તે? 125 વીઘા. 125 વીઘા. આપણામ શું સારા છે. એવા આમ નહીં પેલું મોટું ઓવા ઓવા. એ બધા વાઈ દીધા. ના બાબા તો પર જ કા. અડધા ભાઈ એવું કરે તારો આબા પર હાટું. અરે તમને હાટું હું વાત કરું કયો, હું મારા ગામમાં નવરો પડતો જ નહીં. હા? તાણ અરે હવાર પડે ને તરત ફોન આવી જાય કે કેટલા રે આવી જો ઘેર. મેં કીધું આવું છું. તમે પાછો બિઝનેસ ચાલુ કર્યો? અરે અમારા ગામમાં બિઝનેસ ચાલુ કર્યો છે ને મેં, હા. એવો તો બીજા ગામમાં સોય નહીં ચાલતો. હા? તાણ કેવો છે વળી? અરે ભેંસો ઉપર લોન કરી આલું છું. બેસ્યો ઉપર તાણ એ વળી ચાનું ચાલુ કર્યું? અરે શાનું એ ચાલુ કર્યું છે. એમાં તો હું નવરો હતો ને, કોઈ આવતો નતો. તે મરાય મો અરે મળે તો ખરા જ કે આડું અમાર મરા ખરા. આ તો સરકારી સ્કીમ છે. એટલે તમોન મરા તો હમલ્યા ને મને કોઈ ના મળે, હોમલ્યાન મળે. હે? તાણ શું હોય અમો? ઓમો શું હોય છે ખબર? હા. કશું કરવાનું નહીં, તાને ખાલી 2 કાગળિયો આલ્યો ને એટલે તમારે લોન પાસ. 2 કાગળિયો 2 જ કાગળિયો. એટલે એનો પેલો નોટનો નોટનો ઓલો નહીં, કાગળિયો. આધાર કાર્ડ હા. અને પાન કાર્ડ આલ્યું ને એટલે તમારે લોન પાકી. હા. અમારા ગામમાં તો કોઈને બાકી નહીં મિલી લોનમાં તો. લોન કેટલાની થાય? અરે તમારે જેટલાની કરવી એટલાની થાય. હે? તાણે આ તમારે સાપરું છે ને, હા. એમ લાગે કે બંગલો બનાવો છે, 10 લાખ કે 15 લાખ ની કરવી છે તોય થઈ જાય. કેટલી લોન થાય? અરે લોન તો 70,000 ની થાય, લાખ રૂપિયાની થાય. બસ બસ વધારેમાં વધારે એટલી થાય. આમ એટલી જ થાય કે હાડું. હા. આ તો ભેંસ ઉપર લોન કરવાની છે, બંગલા ઉપર થોડી કરવાની છે. હા, વાત તો બંગલા સાચી ઉપર છે. લોન કરવાની હોય તો વધારે મળે, જમીન ઉપર વધારે મળે. આમ તો કોઈ વધારે થઈ હોત ને તો અધર કરી દો જ કે ના તો આ પાયા બાયા ગોડાઈને લોબુ કરો જ કે. અરે તમે ચિંતા કરશો નહીં, ખાલી એટલી લોન કરો અને થોડો ઈટો લાવીને સણી કાઢો એટલે કમ્પ્લીટ થઈ જાય. હાલ તો વાત તો સાચી તાણ છે. પછી? તમારો વિચાર સારો છે. એ આ ગામમાં અમારે કોઈને બાકી નહીં મેલી. હે? ઘર દીઠ કોઈને બાકી નહીં, બધો લોન. એટલે અરે કરાય ખરા લોન નું? અરે લોન તો કરાય જ કે. મી કરી છે ને, તમે કરી લીધી? હા ને, હું બાકી મેલતો છું, મી ચાલુ કરી છે ને. તો આટલું તાર મારે પછી તારું કોઈ બેહરો ઉપર લાખ રૂપિયા આવતા હોય ને. અરે હાડું ના બેહરાવાય, આ તો સરકારી સ્કીમ છે એટલે મળે તો સારું કહેવાય. હા. ન કરતા તો શું કોઈ આલે છે પૈસા? એક કામ કરો ને, તાણ પછી ના હોય તો મારે લોન કરવી પડશે. અરે કરી જ નાખવાનું કા. આધાર કાર્ડ લેતા હો અને પાન કાર્ડ લેતા હો, અને હું એ લઈને જાઉં તો ઓફિસમાં નખા હ એટલે પછી તમારે ખાલી ડાયરેક્ટ ફોન આવશે. એટલે હાલ લેતા આવું. અરે લેતા હો નહીં, તમારા ફોનમાં હોય તો નાખી દે આપણા ફોનમાં. ફોનમાં તો બધો ડોક્યુમેન્ટ છે હા, તો મારા. તાન પછી નાખી દો. તમારા નંબર પર નાખું ને. હા મારા નંબર ઉપર નાખી દો. ખાલી તમારે કશું નહીં કરવાનું. 2-3 દાવા શેરી ફોન આવે ને હા. તો ખાલી 4 ઓકરોનો ઓટીપી આવે. કેટલા ઓકરોનો? 4 ચાર. ઓકરો. એ ખાલી તમે આલ્યો નહીં કે તમારા ખાતામાં ટપ લઈને પૈસા પડ્યા નહીં. હા. તાણે આ હારી સ્કીમ હો પાછી. અરે જોરદાર સ્કીમ છે. ઓટીપી આલ્યો ને એટલે ટપ લઈને પડ્યા નહીં. હા શાબાશ સાધુ, અને- શાબાશ. હાડું હું કહું છું, તમારે એકલો લોન નહીં કરવી, ગામમાં કોઈને કરવી હોય ને તોય કહેજો અરે પાછા. એ આટલું છે પોકમ. અમારા ગામના બધા બુઠા છે, ઈવાનો સંગ થાય એવું નહીં. આપ- અને ઈવાને આપણે શું લેવા દેવા? પકા રખડી ખાતા. પણ અમે તમારા ઘરના શું પૈસા આલવા છે? વાત તો- સરકાર આલે છે. વાત તો સાચી છે. તમને શું વાંધો છે? પણ મને યાર ઈવાનો પર વિશ્વાસ આવતો આ નહીં. જુઓ જુઓ, આઈ આ ગયો? બધો રહ્યો ને, હા. આ બધો આધાર કાર્ડ જુઓ. ઓ જોત ખર્યા. ઓ, ખાસી લિસ્ટ છે ને બધો. આખા ગામમાં કોઈનું ઘર બાકી નહીં. અરે બધા આ મોઢામાં ઓગળીઓ ગાલતા રહી ગયા કિનાના. લાસ સ્ક્રીમ હો મણકો. આ આઈ ગયું. ઈ નાખ્યો? આઈ ગયું ને? હા. કશો વાંધો નહીં. 3 દાડો શેરી તમારે ખાલી ફોન આવશે, હા. ઓટીપી આલવાનું. વધો નહીં આલી દેવું. હું શું કહું છું, હા. લે હવે ગામમાં જતાઈએ. ગમો હા કોઈનું લોન કર્યું તો કરી આલ લે આપણે. મેલો કે ખ્યાલ આમ અલે તને. યાર ઈવાનું ઘર હેડક
એવું છે? સંજોથી મજૂરી કરશી હાલ હેરો તો તાણ પછી હેડો હેરો ને તાન જતા ઈ હેરો આમાં આવ્યો છું ને આવ્યો છું બધાનું કરી જ નાખું છું કોઈનું બાકી રાખવું નહીં શું કરી નાખવું છે હા લોનનું યાર હા, ઈ તો એટલે. બરોબર. કોઈનું ઘર બાકી ના રહું જો હો તમારા ગામમાં. કંટાળી ગયો આ એક તો હેતરમાં ગયો તો રોપ બેવડાવવા ગયો એમાંય પાછો પેલો કે રોકડા પૈસા અલે આ રોકડા પૈસા હાલો ભાઈ દેખ દે અમે હાલ એટલી બધી શોર્ટેજ પડી જાય ને, ના પૂછ્યાની વાત ખરેખર હું કરવું અમે શક્તિ પૈસા આવે ને તમારી હારા મારું તો મારે આગળ ગાડું હેડ મોંઘવારીના ખર્ચા કેટલા ચોથી લાઈન પૂરું કરું અમે ના હોય તો વરવાભાઈ પાસે જવા દે વરવાભાઈ કદાચ 1000 રૂપિયા હાલે ને તો વળી મેળ આવી જાય લે વરવાભાઈ શંકર છો નકર્યો ચોય નીકળ્યો નહીં તમારા પાસે જ આવ્યો છે મારા પાન અલે આ વરવાભાઈ શું કરે એટલી શોર્ટેજ આવી ગઈ હાલ રૂપિયો હાલ નહીં મરો ને તો મોઢામાં મેળવા રૂપિયો નહીં બોલો શંકર તારા એકલા ને એવું નહીં મારે કાઠું તો ઘણું છે અરે વરવાભાઈ તમારે આનું કાઠું તો મારે અમાર શું ઘેર ઝાર હશે તો ખંચેની પાલ લેતા આવીશું અરે વરવાભાઈ તમારે તો બેસ્યો જમીન જેટલી હે, તોય તમારે તો પૈસા હોય શંકરો શાનો એના રોતરા રોવે છે પૈસા ડખ્યું તાણે પૈસા દક્કા અલે ગપુર રૂપિયો નહીં ઘેર લ્યો જોઈ ને અરે રૂપિયા તો અત્યારે કમાવો ને તો હાથનો મેલ છે હે ગમે ત્યાંથી ધંધો કરવો પડે ખાલી મહેમાન છતી હાથનો મેલ હોય આ કેટલા વર્ષોથી ખેતી કરું રૂપિયો ભરતા નહીં મતીન થોડું આવે એ પાછું ખાતર પાણી ટ્રેક્ટર વાળા લઈ જાય અરે શંકરજી એક જ ધંધો છે હારામ હારો ચેવો ધંધો પૈસા કોઈ ઘેર બેઠા હાલવા કોઈ આવે ના આવે ખરું ઘેર તો ના જ આવે કે મજૂરી તો કરવી પડે ને મજૂરી કરવી પડે અને અત્યારે મજૂરી કરીએ ને તોય પૈસા નહીં બોલો હા. અરે હું કેટલી મજૂરી કરતો મારા પાસે 1 રૂપિયો નતો અત્યારે મજૂરી નહીં કરતો ખાલી બેઠા બેઠા ફોન ઉપર પૈસા બેઠા બેઠા હા, વાત કરો તમે. તાણે આ રીતના હગો વાલે જવાનું વાત કરવાની જો ઈવન કરવું હોય પૈસાનું તો બરોબર છે નકાર ના પાડ દેવાની વાત સાચી છે. ગફુર મને કોઈ સમજણ ના પડી આમાં કેવું છે જો માર હાડું બેસ્યો પર લોન કરી એ ના હાડું તાન હું લોન નહીં કરી આલતો તાન સરકાર આલે છે હું તો ખાલી એજન્ટ છું યાર માર હાડું એજન્ટ છે હા. બરોબર લોન ના બરોબર આમ એરિયા ખાલી આધાર કાર્ડ નું પાન કાર્ડ આલ લે ને તરત તમારા ખાતામાં લાખ રૂપિયા પર એવું હોય 70 થી લાખ રૂપિયા સુધીની લોન થાય બરોબર તો દાન ના થાય હા તો માર તો બેસ્યો મી તો કરાઈ દીધી લગીને વિચાર કર્યો નહીં મી તો કીધું આડું લ્યો આ આધાર કાર્ડ પકડો અને પાન કાર્ડ આપણે તો થઈ જાય લોન હા ગફુરજી તો હવે બે ત્રણ દાડો તો થઈ જાય ત્રણ દાડા સુધી ઓટીપી આવે આલ્યો નહીં કયા મોનકાજી હું કેવું છું અમે તમારા આધાર કાર્ડ ને પાન કાર્ડ નું આલી હા લોન છે ને પાસ થાય અરે તમે આજે હાલો ને હા. કાલે હું જાઉં ઓફિસમાં બરોબર બરોબર. 2 દાડા છે તમારા ખાતામાં પૈસા ઓટીપી આવે એટલે હાલે એટલે પૈસા આવે. ખાલી તમારે કશું કરવાનું નહીં હું ત્યાં કણ કાગળિયો આલ્યો ને એટલે તમારો ફોન આવશે કશો ફોન આવે વાંધો ને એટલે તમારે ખાલી શું કરવાનું ખબર એ રહ્યા ખાલી 4 ઓકરોનો ઓટીપી માંગશી હા. ઓટીપી આલો ને ટપ લઈને સીધા તમારા ખાતામાં પૈસા આમાં કેવું હોય મને સમજાવો કે એક ભેંસ ઉપર મારે કે 2-3 ભેંસ ઉપર મારે હા 1 હોય 2 હોય 3 હોય આખો તબેલો જ ના હોય હા પણ એક જ વખત લોન મળે એ 70 લાખ રૂપિયા બસ બે બધા ભેંસો ના હોય કે એક ભેંસ હોય હા. હા એમ કહેવાનો મળે. મતલબ એક વખત લોન મળે કશો વાંધો નહીં હું ડોક્યુમેન્ટ જોઈશી ડોક્યુમેન્ટ કોઈ ગાજો હાલવાનો નહીં તાણ. આધાર કાર્ડ ને પાન કાર્ડ હા બે એટલે મારા ઘેર ઝેરોક્સ ને પડે લઈ આવવા અરે અલ્યા વરવાભાઈ મારું કરવા દો કે પછી તમારું અલ્યા, કરજો તારું એ થશે ને મારે તો શાંતિથી પૂછવા તો દે મને અલ્યા, યાર પૈસા નહીં હા, પણ ગફુરિયા આ એકલા માટે સ્કીમ નહીં બધા માટે છે અરે કોઈનું ઘર બાકી રાખવાનું નહીં બધોને કરી નાખવાનું છે ગફુર. જરૂર બધાને કરી આલો લોન યાર આ તો પણ કરજો યાર તાર એ પછી ગફુર બાબાજી, હા. લેવા જવાની જરૂર નહીં ફોનમાં હોય ને તો કરી દો WhatsApp આઈ જાઓ ઝેરોક્સ ની જરૂર નહીં ફોનમાં જ રાખું છું બધો ના ના વરવાભાઈ ફોનમાં ઉભા રહો, હું કરી દઉં લે. પેલા. તારા આ ફોનમાં જ રાખો હું શાબાશ. નહીં મહેમાન. જ્યાં હોય હા. જરૂર પડે તો શું કરો બધા ડોક્યુમેન્ટ મોબાઈલમાં જ રાખો ના 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 બધું ઈમાં જ રાખવું પડે. કપૂરિયા પેલું આનું કરે દેજો આરે પૂછે માણસ જો રાખ પેલું. ઈવાનું એ થઈ જા તમારું એ થઈ જા આખા ગોમનું થઈ જા આખા કોઈનું બાકી તો નહીં નહીં, યાર. તારી હું, એને હું. લોન યાર આઈને તો ફટ તાર કરજો પછી રાખો કોઈનું બાકી નહીં મેળવાનું ગફુર હા તાર હાડુનો નંબર નહીં હું તારામાં નાખું ચાલશે ને? હા કશો વાંધો નહીં નાખી દો હા, તમે આ નાખી નાખી દેજો દો પછી. આ જ કરીએ છીએ. અને
સાધુ આ બધાના નંબર તો લેવા પડશે કા અરે આ બધોનું કરી નાખ્યું ને હોવાનું હું લોન હા તો બરોબર તાર પાસે ગફુર જો આવી ગયો ને આઈ ગયો બરવાજી નાખી દો તમે નાખી દો તમે મારામાં નાખી દો મોબાઈલમાં હેડો. નંબર જોશે પાછો અરે યાર તમારમાં તો છે નંબર હાલ તો નાખી દઉં. એટલે આ બેના નંબર લેવા પડશે કે તમાર ફોન નંબર ની જરૂર નહીં, એ તો આધાર કાર્ડ માં બધું કમ્પ્લીટ જ હોય તાણે. લ્યો તમારમાં નાખ્યો જોઈ લેજે બેવાનું જો આધાર કાર્ડ માં તમારો મોબાઈલ લિંક કરેલો હોય કે ના હોય એટલે તમારો ફોન આવશે, ખાલી 4 ઓખરોનો ઓટીપી આલો ને એટલે ટપ લઈ ખાતા કશું વાંધો નહીં. હા. એટલે મહેમાન ઓટીપી આવશે ગાડીમાં આવશે અલે ગાડીમાં ના આવે યાર, આ તો ભણેલો છે કે હું કરેલો છે ખબર નહીં બધી ઓ શંકર. મહેમાન થોડો ઓછો ભણેલો કપૂરિયા બે કોણ પટ્ટો ની હાલતી રહ્યા એટલે ગફુરિયા કેવું જ પડે કે ગાડીમાં આવે કે પણ તારે એટલી બુદ્ધિ ટ્રેક્ટરમાં નહીં. આ આવું મોબાઈલ છે. નંબર આવે તો ઓટીપી મોબાઈલમાં ના આવે ને. મોબાઈલ. આ તો મોબાઈલમાં આવશે. 4 ઓકરા આવશે ખબર ના પડે તો મારા પહાણ આવજે હાલો, જેટલી ખબર પડે ને એટલું કામ કરું એ બાકીનું પૂછી લ્યો એ બધું જવા દો, તમારે 70,000 ની કરવી છે કે લાખ રૂપિયા ની કરવી છે એમ કયો. મારે બે બેસ્યો છેલ્લા તો એટલે કીધું તો ખરા એક હોય કે બે હોય કે 10 તો એક તમારે ખાલી ઓકડો પસંદ કરવાનો, 70 ની કરવી છે કે લાખ ની કરવી છે? મારે લાખની કરો લાખ ની કરવી છે હા. તમારે. મારા જો મહેમાન કેવું છે, પૈસા તો એટલે ખાસ જરૂર નહીં, પણ થતી લઈ લે 70,000 મારા રાખો. હવે કશો તો 70 ની તમારે હા. તમારે લાખ ની બરોબર. હા. અમે હું કહું છું ગામમાં કોઈ બાકી રહી જવું ના જો હો, કોઈને કરવી હોય લોન તો મને ફોન કરજો આ કપૂરજી. પેલો ટીબલો એ જોકે ટીબલા ની હીરો ટીબલો બાકી રહી ઘેર જ ગયો. હતો હું ઇથે નીકળ્યો ને હારું હેડો. એ રહ્યો તો માચા આમાં હાડું જુઓ, ગામમાં ગમે તેવા લોન કરવાની હોય આમાં કોઈ કારીગરી નહીં, તાન ખાલી તમારે જેને લોન કરવી હોય ને એનું આધાર કાર્ડ ને પાન કાર્ડ રહ્યું ને એ મારા ફોનમાં નાખી દેજો એટલે દીને થઈ જાય કાગળ મિલ્યો એટલે આડું તાણ. ગામમાં 10 માણસ લાવ તો કમિશન કેટલું અરે તમે ખાલી માણસ લાવો પછી કમિશન નું વિચારો, મારે કમિશન નહીં આવતું ને તમારે છે જ ના આલું યાર. એ મગજ શક નહીં લ્યા. એ તે ભરવા એ ગરીબોનો કમિશન ખોઈ લ્યા. આમ ફૂટી ખાવા નીકળશે. યાર. અરે ફૂટી નીકળે કોક નો તાણે. રૂપિયો ખાઈએ તો એ છે ને લેતો હોય એટલે આ મજબૂરી નહીં હોય, તને લેતો હોય કે વાત કરી, એમાં તો આ તો બીજું કોઈને ખાવાનું જ પડી છે. અલ્યા રૂપિયા હોત તો પછી વહ્યું કે લોન કરાવત હારું વાત હેડો. કરે હતી. મારા ભાઈ જે પાછા વાત- વચમાં તમારે જેવા ખાઈ જાય હજી મારા ખરું ને મારા મહાના ઈકન જવાનું શું છે. લેવા? ઈવાના ઈકન બધો કેટલો માણસ ભેગો થયો છે કે લોન કરવાની છે એટલે. મહેમાન, આવજો જેમ બનાવીને આવજો વહેલા મહેમાન, કરજો હો. હો લોન અરે કાગળિયો જઈને નાખ્યો ને એક ટાઈમ દાડો ટપ લઈને પૈસા ખાતા તમારું થઈ ગયું આમ બીજોનું બાકી છે. અરે યાર હાડું તમને આખો દાડો ઉફુઈ ઉફુઈ કરો કશું છો. સમજણ પડતી નહીં વાનું બોલો લોન ની વાત કરશો લોન ની હા, હો? હા થઈ જાય ચિંતા ના કરતા લોન હારું આવજો સારું સારું. અને આડું જમ બનાવીને જલ્દી આને પૈસાની જરૂર છે વાત કહું હા જલ્દી કરજો જમ બનાવી બીજું કોઈ ને પાયો ગોડાવો છે કે તે તમે તાર સાપડું ઉલાડ મેલો, પાયો ગોડીને તૈયાર કરી મેલો, લોન આવે સીધું ચાલુ કરવાનું. ઓહો વાત ત્યાર સાચી છે પછી શંકરિયા વરવાજી એક કામ કરો આપણે અત્યારે જેટલો પત્રો ને સાપડું બધું ઉતારી દઈએ પાયો ગોડવા ચાલુ અરે કરીએ યાર ઉતારવાની શું જરૂર, જીસીબી લાવો ઉલાડ મેલવાનું. એ કોઈ વાત ઉલાડવા વાત ના તો હોય. સાચી છે પણ કપૂરિયા બોલાય કે જીસીબી હમણાં બધું સાફ કરી શાંતિ રાખજો પણ. અને હું કહેતો હતો શું રહી ગયું પાછું તો અમારે એકલો લોન થઈ જાય એટલે બીજોને પાછા વિચારજો. શું કીધું? હા, હા, ખરું. વાત કરીએ એ, છીએ. WhatsApp કરી દેજો મને ખાલી. 3 જણા ફરી હા હા આવજો અને કમિશન ની વાત ના કરતા હું જ નહીં ખાતો તમને શોથી આલું યાર. નહીં ખાવું ના ખાવું જે ખાવા મળે એ ખાઓ. કપૂરિયા, હારું મારી કરજો. વાત સાંભળ. હા આ જીસીબી નહીં બોલાવું. તાન અચાનક વરસાદ આવશે તો પાછો પલળે. એના કરતા પૈસા જેમ સગવડ થાય ને એમ લીધે અલ્યા જવાના. વરવાજી તમને ખબર નહીં પડતી વરસાદ તો ભલે આવતો પણ આ 3 દાડામાં આવી જાય લોન તો સીધું ઘર થઈ જાય વાત પણ આ કરવાથી. ત્રણ વરસાદ આવશે તો પલળશે રે. અરે ટાટી ઓઢીને બેહી રહ મને મંગળ મગજ ઘાત એ કરવા બધું મેલો જેવું લાગે છે. શંકર એ તો પછી કરીએ છીએ શંકરિયા તમે વાત મેલો 70,000 માં કોઈ ઘર થતો હોય છે લે એટલે પત્રો એના આવે હાલ તો. હા, આ તો ખાલી એમ કરીને હાડું કીધું તે ઉતાવળ કરે કા વાત સાચી છે. બરાબર અને- એ, વરવાભાઈ હું કહેતો તો 2000 રૂપિયા આલો ને, આ 3 દાડામાં લોન પાસ થઈ જાય એટલે પછી તમને પાલી દે પાછા શંકર, બે ને બે ના 5 આલોત પણ મારા પાસે હાલ કેસ નહીં પડી. 15,000 રૂપિયા હતા ને હમણાં જ બેંકમાં મેં લઈ આવ્યો છું. ઓહો. એ ગૂગલ પે વાપરો એવું બધું લાગતો બેંકમાં જ જમા કરાવી દેવાના. આમ તો કે મારે પોસ્ટની જરૂર હતી કે પણ મારે તો હાલ જરૂર હ કે હેતરમાં જો ને ટ્રેક્ટર વાળો આવે કે રોપ દિયાલ ઉપર પૈસા પેલા હા? તે મૂકી દઉં પૈસા લેતો આવું એ નિક્કી હા ખાઈ જાવ ખાલી 2 દાડા જ પૈસા આપવાના છે હા બેના 5 આલીમ ના કહેવાય પણ મારા ઓળખ્યા મારા પાછું અત્યારે મેં બેના પોચ કહું અમાર આ તો લોન કરી હાલ એટલે આ તો હારું થઈ ગયો હાડું અરે એ. મારો વર્ષો નસીબ વાળો છો. ઓહો. હાલા જ રોતરા રોતો તો પૈસો ના હા? એટલે કે તાર મહેમાન આવી ગયા. મારા મહેમાન તો પાસ જોતો નહીં
બહુ જબરા માણસ છે યાર. આવું યાર દુઃખ કોઈને જોઈ નહીં જતું. કોઈ સારું સ્કીમ હોય ને તો પાછા લઈને આવી જાય. અને શંકરિયા હું કેવું છું, આ પૈસા આવે ને લાખ રૂપિયા હરખી જગ્યાએ વાપરજે, પાછો આડાવડા વેરફી ના નાખ્યું. હા લેર આ આયા બરોબર પાછી ફરીથી લોન કરું. એના ગામમાં ફરતા આવીએ પેલું હવે કપૂર જતા મારે ખેતરમાં જવું પડશે. વરવાજી કપૂર મારા એક કોમ છે, મારા રખડન મેર નહીં આવે એવું. અરે હવે તમે આજે શંકરિયા એટલે બેઠો ને કે મોયા હેતમાં જ જતો હતો. કોઈ ચિંતા નહીં, પૈસા આવી જાય ને એટલે પછી શંકરને લેર ચારનો વાટ જોઈ રહ્યો કે છથી પૈસા આવે, છથી આવે. કંટાળી ગયો તો પણ અમે કંટાળો બંટાળો બધું જતું રહ્યું. હાય પાછો કનો ફોન આવ્યો વળી. હેલો, શંકરજી રોમાજી બોલ્યા. હા શંકરજી રોમાજી બોલ્યો. તમે ભેંસ ઉપર લોન કરવા અરજી કરી હતી? ઓવા સાહેબ. હા તો તમારા ફોનમાં 4 વકરોનો ઓટીપી આવશે. હા હા એ રહ્યો, મને તમે હોમો આલી દો એટલે તમારો લોન થઈ જાય. હા લાલી દઉં સાહેબ. અરે આવી જ જાઓ હમણાં થોડી વારમાં. હા આવે ને એટલે આપી દઉં. એ જોઈ લો આવ્યો. હા આવી ગયો સાહેબ. હા તો એ રહ્યો, મને પાછો આલો. ઉભા રહેજો હો સાહેબ. હા આપો. 43 હા 43 47 47. આવી ગયો ને. એ આવી ગયો. અરે સાહેબ ઓટીપી તો આલી દીધો, હવે પૈસા છે ને આવશે. અરે હમણાં હાલ આવી જ જાય, તમે થોડી વાર રહીને જોઈ લ્યો. હાલ ને હાલ. ઓવા અરે સારું કર્યું સાહેબ, ખરેખર ચાલનો પૈસાઓ લેતો રાહ જોઈ રહ્યો તો. કેટલા દાડાથી પૈસા નતા, આજે પૈસા આવશે તાણે મને શાંતિ જ થાય. હારું મેલો, મારા ઘણો કોમ છે જે. હારું સાહેબ નાખી દેજો હો. એ હા નખાઈ દઉં. હા આમાં મજા આવશે હો. પૈસા અમે જાણે આયા નહીં કે શંકર બજારમાં નીકળ્યા નહીં. જેટલા દાડાથી શંકર બજારમાં જો નહીં, આ પૈસા વગર નહીં જો હો. પૈસા અમે આવી જાય ને અમે ચિંતા નહીં. એ પાછો મેસેજ પડ્યો. હા મેસેજ આવી ગયો. હા આવી ગયા પૈસા હો. 1 લાખ રૂપિયા. ચમ આમ બતાવો હા પાછું. આ તો મારા પૈસા કપાઈ ગયા, લાખ રૂપિયા. પૈસા ને મેં આજ સુધી કોઈને કીધું નતું કે મારા બેંકમાં લાખ રૂપિયા પડી રહ્યા છે, અને ખરેખર ફિક્સમાં મેલેલા હતા, અને આ પૈસા કપાઈ ગયા. લાખ રૂપિયા આવવાની જગ્યાએ લાખ રૂપિયા કપાઈ ગયા. જેટલી મહેનત કરીને ફિક્સ મેલ્યા હતા મેં, ખરેખર એમાં તો ગામમાં કોઈને કીધું એ નતું. અને આ તો લાખ રૂપિયા એટલે મારે લાખ રૂપિયા કપાઈ ગયા એટલે મારા જીવ બરાબર મને તો જેમ તેમ થાય. મારો વર્ષો મને ઓટીપી માગીને લાખ રૂપિયા લઈ ગયો. એક રૂપિયો મથીને જેટલી કડકાઈ કરીને પૈસા ભેગા કર્યા હતા, અને આ લાખ રૂપિયા કપાઈ ગયા. અમે મારે કરવું હું ના હોય તો મારે અમે વરવાભાઈને પૂછવું પડશે કે આ તો ઓટીપી આવ્યો હતો ને કે આ તો લાખ રૂપિયા મારા પોતાના કપાઈ ગયા. અમે કરું તો હું કરું. મોનો ના મોનો, આ ગફુરાનો હાડું આવ્યો તો ને એ છેતરી જો લાગે છે. કારણ કે આધાર કાર્ડ ને પાન કાર્ડ આલ્યું હતું ને એટલે પૈસા એમાં જ કપાઈ જાય. મારા ગફુરાને ઘેર જવું પડશે હાલના હાલ. અલ્યા વરવાભાઈ હા હું બોલ કરો હો. અલ્યા મારા 3 લાખ ખાતા પર એરા કપાઈ ગયા. આ મારે ત્યાં લાખ રૂપિયા કપાઈ ગયા. જેવો ઓટીપી આલ્યો ને એ વાત કપાઈ ગયા. મારે એવું જ થયું. વાતો નહીં કરવી. હેર ગફુરિયા પાસે અરજે અરે જવું જ પડશે. પકડો પછી એના હાડું ને. મારા વર્ષો ક્યાંક નાખું એની જગ્યાએ મારે તો લાખ રૂપિયા જ્યાં. એટલે મારા 3 લાખ જે આવી રહ્યા. તું મગજ કરે અરજે જવું પડશે ચોકન. ગજબ થઈ ગયો. મને ખબર નથી જેટલી મહેનત થી પૈસા ભેગા કરીને ખાતા નાખ્યા હતા. મારા પૈસા જેતરી ગયા હોય એવું લાગે છે. હું ગોદરા ઓઢે નોતરા રહું છું. બધા તારો હાડું તો 3 લાખ રૂપિયા લઈ ગયો મારા. કના મારા હું કરું? તું લઈ જાય છે લે મારા ઘેર. અરે લાખ રૂપિયા મારા જ્યાં. મારા જ્યાં છું કોઈ તમારે એકલા થોડા જ્યાં છે. ના ના આ બધા નાટક છે નાટક. હાડું બે હાડું ભેગા મરે લોકોનો કાવતરો કરી પૈસા લઈને બધું નાટક કરવાનો. એ વરવાજી ઓ મારા કપાઈ ગયા કોઈ કાવતરું કરે છે. કાવતરું છે ને નાટક જ તો શંકરો. આ મારા વર્ષે એમ તો ઘેર જઈને ખેલ કરું ને હા તો વરવોજી ને શંકર ને આવે ને તો બોલ્યું ના. પૈસા આ એમાં ગોદડું તારા ઓઢીને અવલાદ રોવા પરથી માંડ્યા. છૂટકો જ નહીં 3 લાખ રૂપિયા. વરવાજી મારા 2.5 લાખ કપાઈ ગયા એ કોઈ નહીં યાર. આ બધા નાટક છે. અલે મને શું ખબર હતી મારો હાડું આવા નાટક કરશે. એટલે તારા પર 2.5 રૂપિયા નહીં 2.5 લાખ લાવ્યો છે તું. 2.5 લાખ હોત તો સાંપડ મારો. દાગીના વેચીને ફરી મેલ્યા હતા. ઈવો સાપરા બેહી રહ્યો છે. એ તો થોડા દેખાડા કરવાના હોય. તું પૈસા આ બધા આલવાનું નાટક કર. જ ગફુડિયા પૈસા આલવાનું કરો. અલે એ પણ છોતી લાવું. તારા આઢું બોલાય. હાડુનો ફોન લાગતો ને હવારોનો ફોન કરજો સ્વિચ ઓફ આવે છે.
તાને ગળમે તો નહીં આવી જાય કે રે જે ઓટીપી લાવવા નંબર આવે ફોન લગાવે ફોન એનો ફોન સ્વિચ ઓફ આવે છે તું તારા આઢુને ફોન કર ફોન કરતા હાડું ફોન કર હાલ. પણ હાડું ફોન કરીને એવો ફોન કર તારે રસ્તો ટક્કર છે એવાનો અમારો આવું જોઈ રહ્યો છું બે ફૂટેલા છો બે જણા અલે નહીં હું તું કરું ફોન ફોન કરી કર, ગયો ફોન કર. કરું છું કેટલી મહેનત કરીને પૈસા પેલા કર્યા હતા મારો ફોન લાગતો નહીં ટાવર ના પ્રોબ્લેમ છે હાડું. બધા નાટક કરા ફોન કર ને નકલા મારફત હા, નંબર કરું ટીકર ફોન કર હા ફિકર હેલો બોલો હાડુ હા શું કરો છો તમે શું કરો છો ઘેર તો ઘેર રાખો હાલ તમારા હાડુના ઘેર આવો હાડુ ગજબ થઈ ગયું ગરમી કરીને એટલે ગરમી તો કરે જ કા 1 લાખ રૂપિયા કપાઈ ગયા હે. અરે તારા તો લાખ રૂપિયા જાય મારા 7 લાખ રૂપિયા જશે હા? એ મહેમાન આવડી વાત કરશો નહીં હાડુ તમે યાર લોચા માર્યા છે આખા ગામમાં ફરીને યાર લાગુ ગામ મારા ઘેર આવે છે આટલું મારા ડખા ત્યાં છે આખું ગામ મારા ઘેર આવ્યું અને મારા હાથ પગ ભાજી નાખ્યા એ લ્યો. અને મારા 7 લાખ રૂપિયા હા, કપાઈ ગયા. તમે હાથ તો બગાડ આવના છો અમારા 7 લાખ રૂપિયા કપાઈ ગયા ખાતામાં નહીં મને નથી ખબર હાડુ યાર આવી સ્કીમ લવાતી છે તાને અમે તો ગા ગફુરિયાની બેસ્યો છોડી દીધી હે. એ શંકરિયા એ નહીં ચાલો ચમ તું ના ગમે તેમ ચાલે? કર તારા હાડું ન બોલા ને અમે તારા વસુ લઈ જાઉં હાલી દે તારા હાડું તને. હાડુ તમે ના હોય તો આવજો અમે હાથ પગ ભાજી નાખ્યા છે તાવ યાર હાડુ આવું ના ચાલે યાર તમે એ સ્કીમ લાયા તા ને યાર હેલો કાપી નાખ્યો કાપી નાખ્યો તે શું કરું હું અલ્યા વરવાજી આ બે બનેલા બે હાડું બનેલા હાડું. નહીં, શંકર પૈસા તો લેવા જ છે. અરે લેવાના જ કા. એ ગમે તે જ ના કર આપણે જોવાનું ભરવા ભાઈ મારા કપવાના છે યાર આમ મને ખબર હોય તો તમારે પાન લઈને આવું આખા ગામના પાન મુકા લઈને અરે આવ્યા તારા તા કપોણા હોય કે આખા હોય એ શંકરિયા, મને તો ભેજાની દે તારી. તું 3 લાખ રૂપિયા આલવાનું કરવો વરવાજી જો હાલ મારા પાંચ રૂપિયો નહીં મારા પાન હતા ને ખાતામાં એ કપાઈ ગયા છે એ અભાર નહીં જોવાનું અમાર પૈસા કે તો અમે ભેજ વિશ્વાસ ના. મેળો તારા હાટું હતા એટલે વિશ્વાસ મેળો તો અમારે નહીં જોવાનું તું પૈસા લેવાનું કર પણ તમે પૈસાની લાલચમાં હતા કા મેં થોડુંક કીધું તું કે તમે લોન કરો જ એટલે લાલચમાં ના હોત પણ તારા હાટું થાય એટલે લાલચમાં આવી જાય છીએ એ અરે, મારા વરવાજી શાંતિથી વાત કરો શાંતિથી વાત કરો શંભુ પર અરે હું શાંતિથી વાત થાય શાંતિથી વાત નહીં. કરે. તમારો ડખો હોય ને એટલે છે ત્રીજા શેમમાં ખબર પડે ત્રીજા ગોમમાં વગળ ત્યાં કરે એવું એટલે કેટલી મજૂરી સંભળાય. કરીને ભેરા કર્યા હતા 3 લાખ ખાતા મેં કહેતા કપાઈ ગયા તારે કોને હાટું આયા હતા સ્ક્રીન લઈને અમાર નહીં કપાતા ને શંભુભાઈ મારા લાખ રૂપિયા કપાઈ ગયા. હું તમારે મોડીને વાત કરું અમે શંકરને બેહી રહ્યા હતા ને આયા હાટું બે જણા કે ભેંસો પર લોન કરીએ છીએ તે કે ઓટીપી આલો પેલા આધાર કાર્ડ ને પાન કાર્ડ બાજુ કે તમારે મારું ઓટીપી આવે એટલે મને આલજો તે આજે ઓટીપી આવ્યો ને અને જેવો ઓટીપી આલે એવો ખાતામાં મારા 3 લાખ કપાઈ ગયા અને 1 લાખ રૂપિયા કપાઈ ગયા તબુજી મારા હરી લાખ કપાઈ ગયા આમ તબુજી મને એ કપ છે મૂર્ખા આવા નાટક કરાવો એટલે હાથો નહીં, કે તારા પણ મેં નહીં હા? કરી. આ માણસોએ કેટલી મજૂરી કરી હોય 3-4 પાવડા ઘસી નાખ્યા હોય તાને લાખ રૂપિયા ભેગા થાય આ બે મરેલા છે એટલે લાખ હાટું બે. ભેગા અરે ના યાર થાય. નહીં મળેલો મારા હરી લાખ જા છે વરવાજી તમારામાં બુદ્ધિ છે નહીં અત્યારે ગમે તે ફોન આવે ને તો એમના ઓટીપી માગે ને ફોનમાં કદી હલાય ના ખાતો શંભુભાઈ, ખાલી થઈ જાય પણ કોના હાટું હતા એટલે વિશ્વાસ મેળો કે ના વિશ્વાસ અરે મેળો હાંડું હોય કે ગમે તે હોય ખાતા નંબર હલાય ખરો કદી ખાતા નંબર નહીં હા. આધાર કાર્ડ ને પાન કાર્ડ આલી દીધું એ મૂર્ખા પણ તારે તાર હાંડું ના કહેવાય કે મારા ગામમાં હોભળવું પડશે તો બે જણા પટી તો નતા જ્યાં શંભુભાઈ, હા, શ્વાસ જ શેમાલે ને શેમાલે માટે શી વાત કરતો ખબર હે? કે તમારું થઈ ગયું એટલે ગફુરે પૂછે ને કે લોન અરે ડાઉટ તો પડતું હતું પણ અમે સમજી ના જાય એ વખત વરવાજી બુદ્ધિ નહીં પગતી કે થઈ ગયું એટલે તમારે પૂરા કઈ નાખ્યા રે ગફુરિયા. આ માણસો તો ગફુરિયા ખરેખર આ ના ચાલે હો પણ ના ચાલે પણ- મજૂરીના પૈસા છે શંભુભાઈ, ડોક્ટર તમે હો બે શબ્દો હા વરવાજી નાવા નહીં ઉભા ટાઈમ પણ મારા તો બાપાના સારા મારે કપવાના જ શીખવાય અલે ના કપોણા હોય તારા તાર આ હાથું ભરેલા હતા ને આ એ તમે તો બતાવે તો ગમે તે આ પણ બતાવે તો ગમે તમે તો તે ભણેલા છો ને આ જુઓ આવું છે આ ટ્રાન્સફર નહીં દેખાતા થેલા? ગફુરિયા, આ તને વાત કરો આ પૈસા દકે તો મેં કોઈ દાડો હારું ખાધું નહીં. એ શંકરિયા બુદ્ધિના બારદોન હારું ના ખાતું હોય થુકા નાટકમાં ભરોય છું તાર અરે પેલો ફોન ના રાખવી શંભુભાઈ, પડે. ફિક્સમાં આગળ પૈસા હેડ- મેલ્યા હતા તો મેં. આગળ હેડો જઉં છું તે ખાડો આવે છે એટલી તો ખબર પડે કે ના ગફુરિયા, પડે. એ, જો આમાં બાપુજી, ગફુરિયા ટૂંપો જો તોય મેળ ના આ હું આમ પડે કહી દઉં ને. ગફુરિયા. હું યાર, હું બી આનો નામ લખી અને નહીં જાઉં. શંભુભાઈ, મારી વાત શંભુભાઈ આ આપણે બધા અંગત તારા હાડું ના ઘેર હે એ વરવાજી લેવા બે ખાવા- શબ્દો તમે શંભુભાઈ કહેજો અરે એક શબ્દ નહીં તમે લેવા ડબલ કરવા જતા શંભુભાઈ એમાં મારો અમે લેવા લાલચમાં આવીએ હતા પણ ઓના ઓની વાતોમાં આયા હતા કે અમે ના આવીએ મારા- તો એ ખાલી અંગાત એડો તેને આમાં બોલાવવાનું પટી કરજો ગયું વરવાજી મારા મેળ ના આવે હંગાત આવું કે ના આવું જેમ કે તમે પહેલા પૂછ્યું
ના પૂછ્યું નહીં અમારી ભૂલ તો છે ભાઈ આ પણ કરીએ છીએ તેવું કેવું થશે બે શબ્દો તમે કયો ને તો ફેર પડે તમે આગેવાન છો આમાં ઉલડી જા પછી કોઈ ફેર ના પડે અમે એ ઉલરી ગયા ને એવું ફેર હા, પડવાનું છે તમે હાથમાં આવા આટલા બધા પણ પૈસા ચંપુભાઈ લઈ ઓના ગયો હાડું હતા એટલે મારો એટલે હાડું પોતે હોય તાર હાડું ને કર્યું તું કે એજન્ટ હતો તાર હાડું એ જટ હતું પચ્યું હા, પૂરું એ ના કરો. પિક્ચર પૂરું અમો તમે વધી ના કરવાનું કરો અરે એન્ડ છે પિક્ચર નો એ શંકરિયા પિક્ચર પૂરું આ આવો. એન્ડ છે પિક્ચર નો અમે અમે વળાંક નહીં લે એટલી વાર તમે રાખજે ના કરવાનું કરો એટલે પેલી મારા દવાની બાટલી ભરાયેલી પડી છે. હમણાં ગામમાં એમ કીધું હોય શોખ કોક મંદિર બનતું હોય કે કોક હોય તો ઉઘરાણું વાલો તો મારા વર્ષા 1 રૂપિયો લખાવી 1 રૂપિયો અને આ જતા રહ્યા એટલે સેવા નેનરિયાટ ગોય છે અમે ઉભા રહો બેઠા બેઠા રહો પટી ગયું શંકરિયા હેળો ઉલડી ગયું મારા હેતમ જવાનું મોડું થાય છે ચંપુભાઈ એ, પણ મારા પાસે રૂપિયો ને મારે શું કરવું અમે તું કેટલાને વાયદા કર્યા અમે અમે ગમે તેટલા વાયદા કરે તોય રૂપિયો પાછો આવવાનો નહીં કેમ કે એનો હાડું હતો એ એજન્ટ હતો આમ આગળ વાળો કરી ગયો હોય એમાં હાડું શું આવો કરે કે ના સાંભળજે, લે? વાં લઈ જાઓ અને દવાની બાટલી એ, ભરાયેલી મારે પડી કોઈ છે. આવવાને બીજે ગફુરિયા. વાં નામ તમે લખી દ્યો. તાન, તમારે જે દેખો કરવું લ્યા. મારા દિયોર મારા ઘેર જઈને મારા દવા પીવી પડશે નેકર નખો. ઈ જોઈ. મારો મારો ગેડવાનું કરે પેલો પીજન મરી જાય ને તો વગર પણ બે જણા જેલમાં હરશું ને 1 લાખ રૂપિયા તો કાલ કમાઈ લેવું અરે મુઓ મરી જાવ તો પણ હાલ હું મરી ગયો એનો એટલે હમણાં આપણે હાલવાઈ રહું પેલા શંભુભાઈ છૂટી પડ્યા ખબર પડી અરે હેડ વસ્તુનો મને હેડ અરે થઈ મને ખરેખર જબરદસ્ત કાચું પડ્યું હું ખબર આવું કરી મારા વાસે જતા રહ્યા મોનો ના મોનો આ બધું કાવતરું બીજા કોઈનું નહીં ષડયંત્ર મારા હાડુંનું જ છે આ બધાના પૈસા હાડું જ કરી જોય છે અને પાછો શેવું બોનું કાઢે છે મારા 7 લાખ રૂપિયા જે આખું ગોમ આવીને મારા હાથ પગ બહી નાખ્યા પણ મારે તપાસ તો કરવી પડશે મારા વસ્યા જોક આ નાટક જલ્યો છું આખા ગોમને હું જવાબ આપ્યો હું ગોમમાં કયા મુઢા જવાનું આખું ગોમ મેનું મારે છે અમે પૈસા નહીં આલું ને તો જ્યાં વરવો ને આ શંકરીઓને આખું ગોમાં ટીપલો ને જપા નહીં મારા વચ્ચે ના થોડા જતું રહેવું પડશે બીજા પોટલા ઉપાડી ના ગોદરું દુવારું કા યાદ એટલે કરે